રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, યથાવત છે। નલિયામાં 6.7 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર શહેર નલિયા બની ચૂક્યું છે। કંડલા એરપોર્ટ 10.1 તો ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન રહ્યું છે। ડીસામાં 10.4, ગાંધીનગરમાં 10.5 અને અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કંડલા પોર્ટ પર 12.6 ડિગ્રી તાપમાન રહ્યું છે, તો વડોદરામાં 13.6 અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, તમે ક્યાં ઉપસ્થિત છો અને ઠંડી જે અત્યારે શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વધતી હોય તેવું લાગી રહ્યું છે અને હજુ પણ લાંબા સમય સુધી યથાવત રહે તેવી પણ હવામાન વિભાગ તરફથી આગાહી છે, તો ઠંડીથી બચવા માટે અત્યારે લોકો શું કરી રહ્યા છે તે જણાવો। લખમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે। મોડી રાતથી જ લઘુત્તમ તાપમાન છે જે 1 થી 2 ડિગ્રી ઘટીને 12 ડિગ્રી જેટલું અમદાવાદમાં નોંધાયું છે। મોટાભાગના વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે વહેલી સવારથી ઠંડીથી બચવા માટે લોકો ગાર્ડન હોય કે પછી રિવરફ્રન્ટ હોય, મોર્નિંગ વોકર્સ માટે લોકપ્રિય સ્થળ બન્યું છે અને એમાં પણ આજે રજાના દિવસે પણ લોકોનો ધસારો છે તે મોર્નિંગમાં વોક કરવા માટેનો નજરે પડી રહ્યો છે। શહેરીજનોની સવાર છે તે મોર્નિંગ વોકથી શરૂ થતી હોય છે અને વહેલી સવારથી આ સુસવાટા મારતી ઠંડીની વચ્ચે લોકો ગરમ કપડાનો સહારો લઈને પણ ઠંડીની મજા માણતા વહેલી સવારે જ નજરે પડી રહ્યા છે। આગામી દિવસમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે ઉત્તર પૂર્વના પવનોની દિશા જે બદલાઈ રહી છે તેના કારણે હવામાન વિભાગ તરફથી ઠંડી પડવાની આગાહી છે, તેમાં સાથે સાથે ઠંડીમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ પણ રાજ્યના હવામાન વિભાગ તરફથી અનુમાન કરવામાં આવ્યું છે। જી આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ।